જેવા ફોફાળા મારે આ બધા નવી લાગે એ તો તમને નવી લાગે એમને શાંત કર દો બાપા, એમને શાંત કર દો. સાપ સાથે મસ્તી કરતા યુવાનના દ્રશ્ય જોઈ કોઈને પણ એવું લાગે કે સાપની પજવણી થઈ રહી છે, પણ એવું નથી. અનેક સાપના રેસ્ક્યુ કરનાર આ યુવાનની સાપ સાથે ગહેરી દોસ્તી છે. આપણા ઘરમાં કે વિસ્તારમાં સાપ દેખાય તો લોકો ગભરાઈ જાય છે અને ગભરાહટમાં એવી કોઈ હરકત કરી નાખે કે સાપ એમને ડંખ મારી દેશે અથવા કેટલાક નિષ્ઠુર લોકો સાપને મારી નાખે છે. ત્યારે મળો આ યુવાનને જે સાપને પોતાના મિત્ર સમજે છે. જ્યારે પણ કોઈ જગ્યાએ સાપ દેખાય તો લોકો આ યુવાનને કોલ કરે છે અને આ ભાઈ આવીને સાપને નુકસાન ન થાય તેમ શાંતિથી તેનું રેસ્ક્યુ કરી ખુલ્લી જગ્યામાં તેને મુક્ત કરે છે. આ યુવાન છે પાટડી તાલુકાના આદરણીયા ગામના મહાદેવભાઈ. અત્યાર સુધીમાં અનેક સાપ પકડી તેને યોગ્ય સ્થળે મુક્ત કરનાર મહાદેવભાઈનું માનવું છે કે સાપ આપણા દુશ્મન નથી કે એમ જ અટેક કરતા નથી, પણ તેને છંછેડવામાં આવે તો જ સાપ પોતાના બચાવ માટે હુમલો કરે છે. જરૂર છે આવા અબોલ પ્રાણીઓની લાગણીઓ સમજવાની. આ છે મહાદેવ અને સર્પનો પ્રેમ. આમ તો ખેતરે કામ કરતા ખેડૂતોને અવારનવાર સાપ સાથે ભેટો થઈ જાય છે અને ખેડૂતો સાપને ભગવાન સમજે છે, પણ ઘણા બધા સાપથી ડરે છે. પણ આ મહાદેવ છે એ થોડા સાપથી ડરે?